એ મોટા એક હાવ હાસી વાત કહું, જો દૂધ પીવાથી વિકાસ થતો હોત તો બિલાડી કેમ જવડી નવડી છે? વિચારવા જેવું છે ને. મારું બટું વિચારવા જેવું તો ખરું હોય એલા. હવે હું કહું નહીં સાંભળ, જો હાલવાથી વજન ઘટી જતું હોત તો જંગલમાં હાથે કેટલું હાલી જાય છે. નો પતલો થઈ ગયો હોત, વિચારવા જેવું છે. એટલે 100% વાત હાસી હો, હાસું હાસું. કંઈક તો વિચારો. બીજી વાત સાંભળો, જો તરવાથી શરીર પાતળું થતું હોત તો આ મોટી મોટી માછલીઓ, શાર્ક છે, વેલ છે, મોટી મોટી બહુ માછલીઓ આવે, એ બધી કેમ મોટી થતી છે? વિચારવા જેવું છે હો. ઉભો રે મારો વારો ખેમ. જો સવારે વહેલા ઉઠવાથી ઘરમાં લક્ષ્મી આવતી હોત તો વિચાર, છાપાવાળા BMW લઈને આટા ન મારતા હોત. લાયા બાકી માર્કેટમાં નવું લાવ્યા હો મોટા ભાઈ. મેં આજ સુધી પાછું આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપ્યો મોટા, હાવ હાસું કહું. હવે ધ્યાન દેજે. હા હવે દેવાનું, હવે દેવું પડશે. જો મોટા હજી એક કહું, જો આપણે આંખું બંધ કરીને કાંઈ જોઈ નથી શકતા તો આપણે સપના કેમ જોઈએ છે? વિચારવા જેવું છો. હેલા ગજ્જે ભાઈ, પોઈન્ટની વાત કરી તે તો હાવ હાસું. વિચારવા જેવું છે હો. તો હાલે તુંય સાંભળ, ઉભો રે. પાણીનો કોઈ કલર જ નથી તો દરિયો હારો કેમ વાદળી કલરનો છે? સમજાતું જ નથી. હવે રેવા દે ને મોટા, તમારું મગજ ઘૂમરેશ રહી ગયું. હવે રેવા દે, અમારે કાંઈ નથી સાંભળવું.